પણ મીટિંગની શરૂઆત કરી દઈશું। વક્તાઓ વધારે છે, સાહેબ આવશે ત્યારે આપણે સ્વાગત પણ બધાનું કરીએ છીએ એક એકથી। પણ ત્યાર પહેલાં હું અહીંયા બેઠેલા તમામનું પાર તાપીના પ્રમુખ તરીકે સ્વાગત કરું છું અને સાહેબ આવશે પછી બધાનું વ્યક્તિગત સ્વાગત કરું છું। મીટિંગની શરૂઆત કરતા વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી કુંજાલીબેનને વિનંતી કરું કે તેઓ પોતાનું સંબોધન ચાલુ કરે। આપણે સૌ અહીં ભેગા થયા છે ત્યારે આપણા વચ્ચે ઉપસ્થિત સીસી મેમ્બર મારા પિતા સમાન ગૌરવભાઈ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કમલેશભાઈ તથા અહીં ઉપસ્થિત તમામ નામી અનામી આદિવાસી સમાજના યોદ્ધાઓનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે આપણે કેટલી લડાઈઓ કરી છે। આજે આપણે ભેગા થયા એવી અનેક રેલીમાં આપણે બધા ભેગા થયા હતા ને? ત્યારે આપણા વચ્ચે કોણ આવીને ઊભું રહ્યું હતું? આપણાને કોઈ પૂછતા હતા? નહીં પૂછતા હતા। જ્યારે આપણા અહીંથી મોટા વિનાશકારી પ્રોજેક્ટ જઈ રહ્યા હતા ત્યારે આપણા પાસે કોઈ જોવા માટે પણ આવતું નહીં હતું। ત્યારે આપણા વચ્ચે જો કોઈ આવીને ઊભું રહ્યું હોય તો એકમાત્ર ધારાસભ્ય શ્રી અને આપણા મોટા ભાઈ અનંતભાઈ આપણા માટે ખૂબ લડાઈ કરી છે। આજે આપણે એમના માટે લડવાની જરૂર છે। શું તમે લડશો? એક મહિનો આપણે એમના માટે લડવાની જરૂર છે। અત્યાર સુધી રાત દિવસ મધરાત્રે જ્યારે બી અનંતભાઈએ આપણાને જરૂર હતી આપણા વચ્ચે આવીને ઊભા રહ્યા છે। એ પછી કપરાડા હોય, વાંસદા હોય, નવસારી હોય કે વલસાડ હોય, આદિવાસી સમાજ સાથે જ્યારે જ્યારે અન્યાય થયા છે ત્યારે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ આપણા વચ્ચે આવીને ઊભા રહ્યા નથી। પણ કોઈ આવીને ઊભું રહ્યું હોય તો અનંતભાઈ આવીને ઊભા રહ્યા છે। કપરાડાની વાત કરીએ, આંગણવાડી બહેનો સાથે જ્યારે અન્યાય થયો હતો ત્યારે કોઈ આવીને ઊભું રહ્યું હોય તો એ આપણા અનંતભાઈ આવીને ઊભા રહ્યા છે। જ્યારે યુવા બેરોજગાર સાથે અન્યાય થયો ત્યારે કોઈ આવીને ઊભું રહ્યું હોય તો આપણા અનંતભાઈ ઊભા રહ્યા છે। જ્યારે આપણા વિસ્તારમાંથી આટલા વિનાશકારી પ્રોજેક્ટો પાર તાપી રિવર લિંક યોજના આપણે વિડીયોમાં જોયું કે આપણે કેવા તાપમાં સંઘર્ષ કરી રહ્યા હતા। આપણે તમે સૌ આવીને બેઠા હતા ને ત્યારે કોઈ ચૂંટાયેલું પ્રતિનિધિ આપણાને આવીને જોતું હતું? કોઈ જોતું નહીં હતું। આજે ચૂંટણી આવી છે, બધા જ આપણી પાસે આવશે, પણ આપણા માટે જે લડ્યું છે આપણે એના માટે લડવાની જરૂર છે। લડશો ને? અનંતભાઈએ જળ બચાવ્યું, જંગલ બચાવ્યું અને હવે શું બચાવવાની જરૂર છે? સંવિધાન બચાવવાની જરૂર છે। અને જો સંવિધાન જો બચાવવાનું હોય તો આપણે અનંતભાઈને ક્યાં મોકલવા પડશે? દિલ્હીમાં। તો મોકલશો? આજે આટલો મોટો વિસ્તાર છે, કદાચ અનંતભાઈ ઘરે ઘરે ના પહોંચી શકે, પણ આપણા બધાની ફરજ છે કે આપણે ઘરે ઘરે જઈને આપણે સૌને અપીલ કરીએ કે અમારા મોટા ભાઈ ઊભા છે જેઓ આદિવાસી સમાજ સાથે જ્યારે જ્યારે અન્યાય થાય ત્યારે આવીને ઊભા રહેતા હોય। તો મારી તમામ અહીં બહેનોને કહેવા માંગુ છું કે આપણા જેટલા પણ સગા સંબંધી હોય આપણે બધાને કહીશું કે આપણો મોટો ભાઈ ઊભો છે, આપણે એને ચૂંટાડીને ક્યાં મોકલવાના છે? દિલ્હીમાં। અત્યારે તો પાર તાપી રિવર લિંક યોજના વખતે આપણે જોયું કે આપણે કપરાડા, ધરમપુર કેટલી રેલીઓ કરી ત્યારે જઈને આ યોજના રદ કરી। એ તો સારું કે આપણા વચ્ચે ભગવાન સ્વરૂપ અનંતભાઈ હતા। જો અનંતભાઈ નહીં હોત તો આપણાને કોઈ ગણતે ખરા? કોઈ ગણવાનું નહીં હતું। એટલે આજે હું સૌને કહેવા માંગુ છું કે આપણે અનંતભાઈને જંગી બહુમતીથી જીતાડવાના છે અને દિલ્હી મોકલવાના છે। ગાંધીનગરમાં તો અનંતભાઈએ ગાંધીનગરને હલાવી જ દીધું છે, પણ આવા જે પ્રોજેક્ટો હોય એ દિલ્હીથી આવતા હોય છે, તો એ પ્રોજેક્ટોને જો અટકાવવા હોય તો આપણું માણસ આપણે ક્યાં પહોંચાડવું પડશે? દિલ્હીમાં પહોંચાડવું પડશે। એટલે તમામને ભાઈઓ, બહેનો, યુવા વર્ગને અહીંથી કહેવા માંગુ છું કે એક મહિનો આપણે રાત દિવસ મહેનત કરીને ભાઈને ક્યાં પહોંચાડવાના છે? દિલ્હી પહોંચાડવાના છે। અહીં મને બે શબ્દ બોલવાનો મોકો આપ્યો એ બદલ સૌનો આભાર। જય આદિવાસી, જય જોહાર। ખૂબ ખૂબ આભાર કુંજાલીબેન તમારો।